સેન્ટ્રલ એસટી ડેપો પર મધ્યપ્રદેશથી આવેલા એક દંપતીને 68,000ના ગાંજા સાથે પોલીસે ઝડપી પાડ્યું હતું। વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ગઈકાલે બપોરે સયાજીગંજ પોલીસનો સ્ટાફ ચેકિંગમાં હતો। તે દરમિયાન થેલા લઈને ફરતા એક પુરુષ અને મહિલાને અટકાવી તેમના થેલાની તપાસ કરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો। સયાજીગંજ પોલીસે બંનેની અટકાયત કરી 68,000ની કિંમતના ગાંજાના જથ્થાને કબજે લીધો હતો। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે સયાજીગંજ પોલીસને મળેલી બાતમી આધારે વડોદરા સેન્ટ્રલ એસટી સ્ટેન્ડ પરથી એક દંપતીને ઝડપી લેવામાં આવ્યું છે, જેમાં એકનું નામ છે રામદેવ હરિજી પાટીદાર તથા તેમના પત્ની છે પ્રભાબેન રામદેવ પાટીદાર। બંને રહેવાસી છે મૂળ મધ્યપ્રદેશના અને તેઓની ઝડપીમાંથી તેઓના કબજામાંથી કુલ 11 કિલો ગાંજો 11 કિલો 343 ગ્રામ ગાંજો જેની કિંમત થાય છે 68,058 કબજે કરવામાં આવી છે। અને તદુપરાંત તેમના પાસે મોબાઈલ તથા બીજી અન્ય થેલીઓ વગેરે મળીને કુલ 69,938નો મુદ્દામાલ એમની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે। જપ્ત કરેલા મુદ્દામાલ બાબતે સયાજીગંજના પીએસઆઈ શ્રીએ પીઆઈ રૂબરૂ ફરિયાદ આપવી છે, જે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ અર્થે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ તરફ મોકલવામાં આવ્યો છે વધુ તપાસ માટે। પ્રાથમિક તબક્કે હજી કોઈ હકીકત ક્યાંથી લાયા છે અને કોને સપ્લાય કરવા માંગતા હતા એ હજી નથી, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે જાહેર નથી થઈ શકી અને હાલમાં એની રિમાન્ડ લેવાની પ્રોસેસ ચાલુ છે, એટલે રિમાન્ડ બાદ શું ખરેખર ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા માંગતો હતો એ હકીકત પછી જાહેર થશે। એ હાલમાં ઇન્વેસ્ટિગેશન સ્ટેજ પર છે આ આખી મેટર, એટલે કનેક્શન છે કે કેમ એ તો ઇન્વેસ્ટિગેશન પૂરું થાય પછી જ ખબર પડશે। સર, આજે જે દંપતી છે મધ્યપ્રદેશના હતા, તો વડોદરામાં અહીંયાથી જતા ગુજરાતમાં રહેતા હતા કે પછી મધ્યપ્રદેશ જતા હતા? હાલ ઇન્વેસ્ટિગેશન ફક્ત પ્રાઇમરી સ્ટેજ પર છે, એટલે તમામ હકીકત રિમાન્ડ દરમિયાન જેટલી પણ હકીકત આવશે પછી જ ખ્યાલ આવશે ખરેખર શું છે મેટર। સજાની તો એનડીપીએસના ગુનામાં જે જોગવાઈ હોય છે જથ્થા પ્રમાણે અને કયું એનડીપીએસ છે એના પ્રમાણે એ મુજબ હોય છે। ગાંજાના કેસમાં હવે સમથિંગ 10 વર્ષ ઉપરની સજા છે।